આમ જો આજ કોઈ મને છે ને વાત કરવા વાળું ન મળ્યું એટલે હું છે ને તારી પાસે આવી. આમ જો જ્યાં સુધી મારા પેટમાંથી નો વાત કાઢું ને ત્યાં સુધી મને હક ન થાય. અને તું તો મારી મનની પરિસ્થિતિ સમજેશ કે આ પેટમાં છે ને ત્યાં સુધી દુખે. જો કોઈની વાત ન કરું ને ત્યાં સુધી. આમ જો તાર ભાઈ નથી આવ્યા એટલે તાર માલિક હવે છે ને ઘરે જઈને જોઉં આવ્યા છે કે નથી આવ્યા. થોડુંક એની પાસે કાઢીશ. હો જાઉં છું હો, જાઉં હો. હવે છે ને ઘરે જાઉં આ આવ્યા કે નથી આવ્યા. એટલે જો હજી આવ્યા નથી ને, હાલો અંદર પાણી બાણી પીવું. રેખા, એ રેખા, એ હા એ રેખલી. પણ પાણી પીતી હતી હું બોહા બો મંડાઈ પડ્યા છો. બાયણે ટોસા ને આ હું ભેંસું દોવા ગયા તા. ટાઢો દોયો ભેંસ શું દોવે? લે કોઈ ઢાંઢા દોતા હશે. અરે બાપ રે, એમ નથી કેતો. હવે ભૂલ થઈ ગઈ તો શું થઈ ગયું? હું તને શું કહું છું, હા બોલો ને. જો મને એક બે જણા ભેગા એવા થઈ ગયા, મને કે ભતા તારી બાયડી માથું કાઢી ગઈ છે. એવું કીધું? તું માપમાં રે તો સારી વાત છે, નકર માથું મારે કાઢવું એનો અર્થ કાંઈ નહીં. એ પણ બીજા કે ને તો માની નો લેવાય. તારો સીપડો જ આવડો છે, સીધી બોલવા જ માંડી મારી આમી. મારી વાત તું કઈ સાંભળસ? એટલે ગામમાં બધાયના જીબડા હોય તો હું કઈ બધાને થોડું સાંભળી લઉં. મારે જીભ કરવી જ પડે. તારે છે ને શાંતિ જરા કોઈ તારે કોઈ છે ને રામાયણ નહીં કરવાની. હું તને શોખ જ વાત કરું, લગ એક મુકીટ ને 32 બાયણા કાઢી નાખી. લે આ તો કોક ની ચડાવણીઓ આમ ચડાવે ને કોક એટલે આવે અને આવીને જો આ ધમકીઓ આવી મારવા માંડે એટલે તમારે કજિયો કરવો છે. એટલે કજિયો કરવાનો એટલે લગર તું હું મને પૂગી જાય એમ. હું તો પહોંચી જાઉં. આ તો મારે કઈ નથી કરવું કેમ કે મારે ધણી છો ને એટલે. આ માણા બધા જોવે છે કે ધણી જેવું કઈ રેવા નથી દીધું. તું છે ને લકડું બોલ 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 કરતી નહીં, મારો મગજ ખાલી થઈ ગયો છે. અને હું તને શું કહું છું કે હવે રાવ આવી બરોબર છે એટલે પસાડી મારીને ખોપરું ફાડ નાખી. ધ્યાન રાખજે કપાતર ના પેટની. એ તમે હઈશો એટલે તમને છે ને બધાયનું જો આમ સાંભળીને આવો છો ને એટલે ઈ તમે કહેવાય. હું માર મોઢે જ કહેવા નથી માંગતી, આ તમે દીધો. કેવા ભાઈગા આમ હળી કાઢતા ગયા. લે કેવી મને મારી લીધા. આ કોકનું માનીને છે ને ઘરમાં ઓલી આમ કીધું એમ કરીને ઘરમાં ઓરી ઘાલે. બોલો હું કેવી બે સબરથી રાહ જોતી હતી એની કે હમણે આવે અને આને બોલો આવીને કર્યું શું મને છે ને એ આલે લે ક્યાંક ઈ છે ખારા અને નહીં ને કઈક કરી બેસે તો અરે આ કઈક છે ને ખાઈ પી જાહે કાત માતિયા કર લે ને તમારા ગરામાં આવશે. મને જવા દે. આખો દિયા વાહિદા કરવાના લે આપણે તો, બીજું કઈ કામ નહીં કરવાનું. એ બીના, હા આ શું કરસ તું એલી? આ ફૂલડા ભેગા કરું છું. ફૂલડા તો હવે આ તો ગાયનું ગુ છે. તો પછી તને ખબર છે તો હું કામ પૂછે સાહુ કરસ એમ? આમ જો તાર વરને કહેવાય કે છે ને ટ્રેક્ટર ભરાવી દ્યો અને આ બધું કામ કરાવી દ્યો. તારે નો કરાય એલી. કા હું કામ નો કરાય? નો કરાય. આમ જો મારો ધણી તો કેવો ખબર, મારો ઘરવાળો છે ને બહુ હારો હો. હે મને આમ એ ફૂલની પથારીએ બેહાડે હે અને પાણી માંગુ ને તો દૂધ દે. તારો ઘરવાળો તો છે ને હાવ રખડતો જોય ગામમાં એલી. તો ભલે ને રખડે, તને કઈ વાંધો છે મારા ઘરવાળો રખડે એમાં? એ એવું નો રેવાય. પણ અમને બે માણાને ભળે છે તો તું હું કામ મારા ઘરમાં ગો ગાલવા આવસ? એ ગો નથી ગાલતી, હું તો તારા હાટું કહું છું એલી. મને ખબર છે તું મારા હાટું કેસ ભાઈ. તું નીકળ હાલ અહીંથી. તારે માનવું હોય ને તો માન, નકર આ માર ખાહડા મારી જા. બરોબર છે? તને છે ને હાચી શીખામણ નો દેવાય, સમજી? પણ પાછી પંચાયત કરતી જા ને બાપા. આને પંચાયત કરવા સિવાય કઈ ધંધો નથી. એને મારી આને તો કોક માથાનું મળશે ને તો ટાટિયો ભાંગી નાખશે. હો આખા ગામની પંચાયત કરસ લે. આ કોઈ ન પહોંચ્યો અમારા ઘરમાં ગો ઘાલવા આવી. આવા નાવા કેટલાક છે કોણ જાણે.
બપોરે ખાઈને હુઈ ગઈ તી કે અત્યારે વાસણ ઉટકીને બધુંય કામ થઈ ગયું મારે તો. બસ હમણાં આવશે ને તો કહેશે કે રાંધી નાખું. હમણાં ફટાફટ આવે ને મોર રાંધી નાખું. એલી આ શું કરેસ તું? રેખા માસી વાસણ ઉટકું છું. હું તાર ઘરે ગઈ તી હા પણ તું ત્યાં નહોતી. વળી મેં કીધું લઈને ઓલા બીજી પાડોશણના ઘરે જાવ ત્યાં વળી તું અહીં તને મેં કુંડીએ જોઈ. તું આવા કામ કરે છે એલી? તેમાં શું થઈ ગયું માસી? ઘરનું તો કામ આપણે કરવું પડે. એલી એક કામ વાળી રાખી લેવાય. ના રે ના, કામ વાળીને આપણે પૈસા કેટલા દેવા પડે? આમ જો હું કેવી સરસ તૈયાર થઈને અને આખો દી નથી ફરતી. કાંઈ આવા કામ ન કરાય એલી. માસી આપણે પ્રેમ લગ્ન કર્યા છે તો આપણે ઘરનું બધું સંભાળવું પડે. પણ મરી ગઈ તાર પ્રેમ લગન શું કામ કરે? પ્રેમ લગન કર્યા હોય ને ઈ તો હૈયા ઉપર રાખે. એવું ન હોય માસી. જો અમે હમણાં જો અમારા હાહુએ નોખા કર્યા હે ને તો અમે અમારું ઘરનું કરી. મારે કાંઈ કામ આખો દી ન હોય. જો હાંજે હવારમાં 2 ટક રાંધતા હું ટિફિન લઈને વહી જાય. આખો દી મેં રાંધ્યું હોય. ખાઈ પીને બપોર હોઈ ગઈ હતી, અત્યારે વાસણ કરું છું. આવી ગાંડિયું છે ને કઈ સમજે નહીં એટલે જ પ્રેમ લગન કરે. તારામાં બુદ્ધિ જ નથી એલી. તમારે માસી મારા ઘરની પંચાયત જ નથી કરવાની. તમારે જે કામે આવ્યા હોય ને કામે જાઓ. એ તારે માનવું હોય ને તો માન, નકર જા તેલ લેવા. સમજી? હાલ હું તો જાઉં છું. આ માસીને તો આખા ગામની પંચાયત હોય. આખા ગામને પંચાયત કરીને જ્યાં હોય ને બાઈજે જ કર્યા રાખે છે. હું તો હાલી. આખો દી વાડીનું કામ કરીને થાકી ગયો હો અને અહીંયા આવ્યો ઘરે તો હજી આ લુગડા ધોઈને હુકાવા જોઈ અને ખાટલે આમનો પડ્યા હે. ક્યાં ગઈ છે? હવે એટલા જેનો વારો કાઢી નાખું. શું દેખાડા કરો છો? હવે તારો ડો લુગડા ધોઈને હુકવી દેવાય દોરી ઉપર આયા આમનો ખાટલા ઉપર મૂકીને વીવ જવાય. એ વા પાછળ વાહીદું કરતી હતી. ગાયને ને એને ઓલું નાખતી હતી નીણ. હા પણ આખો દી એમાં કાઢ્યો તે. તો બીજું કામ હોય ને, ખાલી કપડાનું ન હોય મારે કામ. આવા ના હવે હું શું કહું છું કે ઓલો વાસીદું કરતી હતી ને તો ઓલી ભરતાન વહુ ન રહી. હા ઓળખું ને એને સારી રીતે. ઈ મને કેવું કહેતી હતી. બોલો, નો કહેવાના શબ્દ ઈ મને કહેતી હતી. તારો ઘરવાળો આમ છે ને તારો ઘરવાળો આમ છે ને એવું બધું કહેતી હતી. તો હવે તારું શું કેવું થઈ છે? તો તમને ઓલો ભરતો ભેગો થાય ને તો કેજો કે તારી બાયડીને સંભાળ કઈ. અમારા વિશે હું કામે ને આવું બોલે છે. ઈ છે ને માથું કાઢી ગઈ છે. આખા ગામની પંચાયત કરે છે. બોલો. પણ ઈ એની વહુ માથું કાઢી ગઈ છે. હા એનો ઘરવાળાએ તો માથું નથી કાઢ્યું એટલે હું એનું માથું કઢવી નાખીશ. હવે બાતતા નહીં પણ એને સમજાવજો. આખા ગામની લપ કરતી હોય બેઠી બેઠી. આયા લ્યો. તો હવે તું જા ઘરે. હા કઈ ઘરમાં કામ બામ કર, રાંધવાનું કર. એને કેજો પાછા હો. અરે હવે હું બેઠો ઈ કોઈના ઘરમાં પંચાયત આજીવન નો કરે એવો સબાક નો શીખડાવું તો મને કહીજે. કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં ભરતાને ગોતવા એના ઘરે અને ભરતાને સબાક શીખડાવી જ રાજ. કઈક ના ઘરમાં એની ઓવે ઓડિયું હરગાવી હે. હવે આનો લેઠો હું ન કરું તો ફાટ છે મને. હા અમારી દીકરી ગાડીના હાલ હવાલ થઈ ગયા છે. પડ્યા નોખા થઈ ગયા આના. હા નથી બેટરાના ઠેકાણા. આ ક્યાં શું એલા અહીંયા આવડું મોટું ક્યાં ફિટ થતું હોય? અહીંયા હું આ ખોલીને બધું બેઠા હો. શું હે? શાંતિ રાખ, ઉભી રાખ. ક્યાં આવે જોવા દે. પણ મારી વાત તો તમે સાંભળો. ના આવી ગઈ. બોલ શું હે? હું એમ કહું ઓલા ભરતભાઈ નો રહ્યા હા એની બાઈ હે ને જેમ ફાવે એમ બોલતી હતી કે તે પ્રેમ લગ્ન શું કામ કર્યા ને આવી રીતે મારા બોલતી હતી. તો એમાં એનું શું જાય? આપણે પ્રેમ લગ્ન કર્યા તો પણ જેમ ફાવે એમ મને બોલતી હતી. તો ભરતભાઈ તમે ક્યાં આવો ને જો આ ફેલ આવશે ને તો હું કહી દઈશ હું બાજી. તો તું બાતતી નહીં એની અરે. સમજા આ ગાડીના સ્પેર પાર્ટ નો કરે ને એમાં ભરતાના સ્પેર પાર્ટ હું નોખા કરી દઈશ. એ તારી પંચાયત કરીને આપણા ઘરમાં ગો ઘાલશે. કાઈ વાંધો નહીં. આમ જો મારી વાત સાંભળ, તું ઘરે જા, હું જાઉં ભરતા પાસે. હમણાં એના જા પેજ ઢીલા નો કરી દઉં ને વાયસરિયા આની જેમ તો પછી કહી દે જા તું ઘરે. હાલું જાઉં. જટ આવજો. હાલ ગાડી પછી કરીશ. એ ભગવાન, બધે ગોતી આવી ક્યાંય મને જઈડા નહીં. હોય હવે તો મારા પગ બહુ દુખવા માંડ્યા. આવશે. થાકી ગઈ હું તો ગોતીને આફુડા ઘરે આવશે.
લાવ આ તો બધું મૂકી દઉં. હવારના પડ્યા તા. ઓમ તો છે ને મને એની માથે ભરોસો છે. રાત પડે ને ત્યાં ઈ આવી તો જાહે, કેમ કે એને ખબર છે કે ઓલી રાતના બી હે. અને પાછું ઓમે મારા વિના રહી તો ન હગે. એમ તો એને મારું ઘણું દાજે હો. એ લે આવી ગયા તમે? તો આવી ન જાવ તો ક્યાં જાવ? મોહણિયામાં જાવ, ઘરે નો આવું તો. અરે અરે, આમ જો એમ તો છે ને મેં તમને આખા ગામમાં ગોઈતા હો. મને નથી લાગતું કે તું મને ગોતવા આવી એવું. ના ના, હાચું કા મેં ગોઈતા? કારણ કે તારો સ્વભાવ જોતા મને નથી લાગતું તને મારી થોડીક બળતરા થતી. મારી બળતરા થતી હોય ને તો તું મારી હારે બાઈધ જ નહીં પેલા લે હવે આને કેમ સમજાવું? હાચું કા આવી હતી? લે એમ તો મને દાજે ને. આ જો તમને દાઈજુ તમે આવી ગયા ને. જો કાઈ વાંધો નહીં. હા આ છેલ્લી વાર ને પહેલી વાર હું જાતું કરી દઉં છું, બરોબર? હવે જાતું નહીં કરું. હાલો. કાઈ વાંધો નહીં, હાલો ઘરમાં. જોલો તારો તારાથી ને ચાલુ કર. અરે સુખાભાઈ, આમ કઈ બાજુ? હવે આ બાજુ તો તને ખબર જ હોય કે ભરતાનું ઘર જ આવે છે. પણ ભરતાન ઘરે કામ શું હે તમારે? હવે ઈ પૂછ આ તારી ભાભીને. હે ભાભી, શું કામ હે? અરે ભાઈ ઓલા ભરતાની વહુ રહી ને ઈ વાહીદું કરતી હતી ને તો કેટલું નો કહેવાનો શબ્દ બોલી ગઈ. ભાભી માર ઘરે આવ્યા હતા, મને ચાવી ચાઈટ ખોતન કરી હતી. જો જાય એટલે જ નાનકા હું જાઉં ભરતાના ઘરે એને ઠપકો દેવા કે ઘીના ઠામમાં ઘી પડી જાય સીધી રે તો હારી વાત હે. પ્રેમથી માને તો ભલે, નકર એના ટાટિયા ભાંગી નાખવામાં સુખો જરાય અટકાય છે ને નાનકા. ઈ વાત સાચી કરી સુખાભાઈ. તો હાલો આપણે ચારેય જાય એની ઘરે. પ્રેમથી સમજી જાય તો હારી વાત હે. અને આ ઉંમરે હવે મારે કાળા હાથ કરવા પડે ને ધારિયા ધોકા ઉપાડવા પડશે નકર. હાલ નાનકા હા હાલે ભરતા. બહાર નીકળે ભરત, બહાર નીકળ. એટલે આ તારા બોકા હું પાડો છો તમે મારી ઘીરે આવી? બોકા અમે નથી પાડતા, પણ હવે તને નો પાડી દે તો હું સુખો મટી જાઉં ભરતા. અને તારી બાયડીના કર્મ જે હતા એની સજા તારે ભોગવવી પડશે ભરતા. મારી બાયડીએ એવું હું કર્યું? એલા નાનકાને દે લે દે અને લઈ લ્યો અહીંયા. ઉભા રહ્યો, સરપંચ આવી ગયા, શાંતિ રાખો. શું હે આ બધું? સરપંચ મારે છે ઘીરે આવી. કોણ જાણે મારો શું વાંક છે? સરપંચ આના કર્મ એવા નતા માર ખાવા, પણ એના કર્મ એની બાયડીએ ઉભા કરેલા. આખા ગામના ઘરમાં એની બાયડીએ ઘો ખાઈલી. એટલે જેના કર્મ હોય એને મારી, એના કરતા એના ઘરનાને મારી તો આને સબાક મળશે. સરપંચ એ બધાય માફ કરી દ્યો. હવે છે ને કોઈ દી કોઈની નહીં કરું. આ મેં છે ને આખા ગામની કરી. આ ઈ વાત સાચી છે. અહીંયાથી અહીંયા નો કરાય ને બેન, તમને તો ખબર પડે ને. પણ આજ પછી છે ને કોઈની પંચાયત હું નહીં કરું હો.